તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય આજે બધાને કેમ કે પેલું નોરતું થઈ ગયું બધાને હેપી નવરાત્રી બધાને આજે મિત્રો આપણે પેલો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે સાંજે જવાનું છે ગરબી જોવા માટે સ્પેશિયલી કેમ કે ગામમાં આપણે કેમ કે ગરબી થાય છે એક નંબર કાંઈ ઘટે નહીં અને મિત્રો આપણે સાંજે જવાના ને અત્યારમાં તો આપણે કામ શું હોય ખબર છે કેમ કે જો આપણે સફાઈ કરવાની છે ને કેમ કે બુલેટ ઘર થોડુંક મોટું થઈ ગયું એટલે કેમ કે આ બધું પડતર પડ્યું એમાં દવા બવાને આપણે રોજ મારી દઈએ અને કમ્પ્લીટ બધું કરવાનું છે નેતા હતા ને એટલે થોડું ઘણું કેમ કે વાર લાગશે હવે કેમ કે હામટા મૂલી કેવા જવા ને એટલે કેમ કે એક ફેર ઘુમરો આટો મારે છે કેમ કે માંડવી હોય ને પાકવા આવી એટલે પાકમાંથી હાવ માંડવી પડી ગઈ ને એટલે ફટાફટ મોટા ઝાડવા બધા કેમ કે ભાગ્યવાળા ખેતરની અંદર એક દી દવા મારવાનું ને બધા ખેતરની અંદર મોટા ઝાડવા એકવાર લેવા જાય ને એટલે બધા ખેતરમાં પૂગી વાળીએ કેમ કે ભાઈ અત્યારે તડકો વળે ને ભાઈ કામ ને મેળ નથી આવતો કેમ કે મૂલી કહીએ ને બપોર સુધી મૂલી કેવા જો બાકી તો આખોથી મિત્રો ને દઈએ ને આખોથી કેમ કે કામ એટલું હોય ને આખો દિન આપણે કંઈ મેળ જ નથી આવતો એટલે મેં શું વિચાર્યું ખબર છે કે આપણે પહેલાં ફટાફટ દવા મારી દે ને બીજું કામ કંઈ ઉકલતો થાય કેમ કે આમ મોટું ખડ થઈ જાય ને બીજું કંઈ બીજી થાય જો આપણે બે પોટલા તો વાઢી નાખે બરાબર અને જો કેમ કે આગળ વાઢ્યો જ જવાનું હેઠ વાહુથી વાઢ નાખવાનું છે ને પછી આપણે દવા મારી દઈએ ઢોકળની તો હાલો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 જેવું ને અત્યારે તમારા ભાઈને કેમ કે વાઢવાનો ખામે થઈ ગયો છે અને તમારા ભાઈને બીજું કામ નથી ને કાલે આપણે છાંટવાનો છે ડોઝ અને કેમ કે માંડવીના હુયા વધારે કેમ કે બહુ બેસી ગયા બરાબર અને એના માટે સ્પેશિયલ આપણે દવા લઈ આવ્યા કેમ કે આપણે શેઠ આવ્યા બરાબર દવા થઈ ગયા છે અને મિત્રો એ દવા કઈ છે ને આપણે કાલના વિડીયોમાં જણાવવાનું છે બરાબર અને અત્યારે તો કેમ કે ખડબડ વાળીને કેમ કે નેવરા થઈ જાય તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ બીજો દિવસો કીધું મસ્ત મજાનો આપણે કેમ કે ડોઝ છાંટવાનો હોય ને અત્યારે કેમ કે થોડી ગરમી વધારે થાય તો ફટાફટ આપણે નીકળી ગયા ને અત્યારે આમાં આપણે જોઈએ ને તો કેમ કે ઘણું બધું દવા છાંટવાનું બાકી એટલે 40 પગ જેટલા છાંટવાના છે અને મિત્રો ફટાફટ કેમ કે દવા છાંટવાનો પેલા પ્રોગ્રામ છે ને બનાવતા આવીએ અને કેમ કે પપ બધી ભેગા બધા કરવા જાવ કેમ કે લૂંટવા જાવ બધા પપ કેમ કે આપણા પપ્પા થોડુંક એને વાંધો આવી ગયો એટલે બહુ વાંધો આવી ગયો આપણે એટલે ફટાફટ જઈ આવીએ પછી બધું પેલા કામ કરવા કેમ કે દવા કઈ રીતની મારવાની છે ને એ બધા વિડીયોની અંદર બતાડે તો હાલો મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો કુવા પાસે જ પૂગી ગયા ને દવા છાંટવાનું કામ એટલું બધું આપણે મહેનતથી કરતા હતા ને અને કેમ કે ઓલી બાજુનો અડધો ભાગ આપણે આવે ને તો છાંટાઈ ગયો ને આપણે જે આ ઉપરનો ભાગ છાંટવાનો બાકી છે અડધે આપણે રાઉન્ડ લીધો હતો અને છાંટવામાં આપણે કઈ દવા છાંટી તમને બધાને બતાડી દઉં હાલો તો મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો બેરેલા બધું કમ્પ્લીટ લીધા પપને બધે પાયર ઉપર રાખી દીધા અને આપણે કેમ કે જોબો મારી હતી કેમ કે આ હુયા ભરાવાનું હોય બરાબર એટલે કેમ કે દોડવા મોટા હોય ને બધું ભરાઈ જાય અને જેનું પાણી દ્રાવણ કરેલું છે અને આપણે તમને ખબર હોય તો પડીકા આવતા કેમ કે માંડવીમાં ફળ ફૂલ ને બધું આવે ને એ બધું છે એનું આપણે રેડ પાણી બનાવેલું છે તમે જુઓ લાલ પાણી બનાવેલું છે અને અત્યારે તમે જુઓ ને તો પપને કાયદેસર ભરવાનું બાકી છે અને આવી રીતના કેમ કે ડબલા છે ભાઈ તો જુઓ આવી રીતનું અમને ખબર નથી શું આમાં થાય છે તમને ખબર હોતી હોય તો કહી દેજો અને આવી રીતનું કેમ કે પોપટી લગભગ મને એવું લાગે પોપટીની દવા છે આવી રીતની દવા છે અને અત્યારે તો બહારવાનું બધું કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને માંડવીને તમે જોવો ને કે ગોડાઉનમાંથી બધું બાકી છે કેમ કે આ બાજુનો ભાગ હતો ને આપણે એ બધી છટાઈ ગયો બરાબર આખો ભાગ આપણે છાંટી દીધો હોય અને હવે ને આપણે આ બાજુ છાંટવાનો બાકી કરવાનું હોય કેમ કે ફટાફટ છાંટવાની છાંટ રાખીએ તો હાલો મિત્રો અત્યારે 1 ને 10 મિનિટ જેવું થઈ ગયું અને તમારા ભાઈ આજે કેમ કે ભૂખો હોય બહુ જ એટલે અને ઘરે જઈને તો આપણે 1-2 રોટલા હારી પીને ખાઈ જવાનું છે મિત્રો એનું કારણ શું છે ખબર છે તમારા ભાઈ 35-40 પગ જેટલા હતા ને થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને 9 જેવું થઈ ગયું હતું બરાબર તો એ પપ તમારા ભાઈ 1-2 જણા મૂલી હતા અને એકાદા ઘરના જણા એટલે કેમ કે 3 પપ આપણે હરખે હાલતા હતા અને દવા પણ છાંટી દીધી કમ્પ્લીટ અને પપ જેના હતા બધાને દઈ આવ્યા ને આપણે કાલે પણ એ દવાનો ડોઝ છાંટવાનો જ છે બાકી જેમ કે ભાઈ નવરાત્રિ કેમ કે દોડવા કેમ કે મોટા થઈ જાય ને એની દવા આપણે મારેલી જ છે કેમ કે મસ્ત મજાના હવે ને થઈ જાય ઉપાધિ જેવું આપણે કાંઈ વધ્યું નથી અને હવે સીધા આપણે ઘરે ખાઈ પીને હવે કે ટેકા બીજો કેમ કે થાકી વધારે ગયા મિત્રો તો હાલો મિત્રો આપણે હવે ખડ વાટી લીધો મસ્ત મજાનો તમને બધાને કેમ કે ખડ વાટવાનો સીન આપણે બતાડ્યો નથી તો ફટાફટી ખડ વાટી લીધો ને અત્યારે રૂડરે મસ્ત મજાની થઈ ગઈ અને હવે આપણે નાહી ધોઈને થોડુંક તમારા ભાઈને થોડુંક પ્રોબ્લેમ જેવું આવી ગયું મિત્રો આ દવા તમને દેખાતી છે કેમ કે દવા મોઢાની અંદર થોડીક બેસી ગઈ છે અને થોડુંક આપણે દવા લેવાનું કામ છે તો મેડિસિન લેતા આવશું પહેલાં જાઉં ફટાફટ અને દવાનો બહુ મિત્રો આકરી આવી ગઈ હતી તડકો વાર થતો એટલે દવા થોડીક આપણી સ્કીન ઉપર બેસી ગઈ એટલે થોડુંક બહુ તમતમમાં માંડ્યું હોય બાકી આમ અડાતું નથી એટલું કેમ કે ગરમ મિત્રો દવા લાગી ને એટલે બહુ ગરમ દવા હતી કેમ કે છેલ્લો ડોઝ હતો એટલો બધો ગરમ લાગ્યો ને મિત્રો મને તો આમ કે મોઢું આમ ફડફડાવી નાખ્યો દવા લઈએ તો દવા આપણે લઈ આવીએ ને પછી દવા બતાડો કેમ કે આપણે ખોટું બોલતા હોય તો હાલો મિત્રો આપણે મેં તમને બધાને કીધું ને અત્યારે આપણે દવાખાને આવી ગયા તો બાપુ તો દવા લેવા ગયા પણ દવા નહીં પણ કેમ કે અહીંયા સ્ટોક નથી કેમ કે એ દવા આવે એમ છે સાંજે પાર્સલ આવે એમ છે દવાનો અત્યારે કેમ કે બહુ ઓલો અતિશય થઈ ગયો ને ભાઈ કેમ કે મોટું હોય ને બહુ ભરે એટલે ભાઈ હવે ને જલ્દી આપણે કંઈક કરવું તો જોઈએ કેમ કે દવાખાને જોઈએ બધી દવાનું હોય તમે જો આવી રીતનું બધું આવી ગયા દવા લેવાનું સ્પેશિયલી તો બાપુ જો અંદર ગયા છે દવા લેવા તો મળી જાય તો સારી વાત કહેવાય બાકી આ મોટું હોય ને આ મોટું થઈ ગયું જોઈએ તો કાંઈ ના થાય અંદર જે ભરતું હોય ને એટલે ખબર હોય જેને માણસને ભરતું હોય ને એટલે તો હાલો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને તો હાઈ કેમ કે માતાજીના મંદિર આવી ગયા અને અત્યારે કેમ કે નવરાત્રિમાં જવાનું આયોજન કરી લીધું છે તો આપણે નોરતામાં જઈને આપણે બધા બ્લોગ જોવાનો છે એમ કે એને અલગ બ્લોગ આપણે બનાવવાનું છે બરાબર તો આજના વિડીયોને અહીંયા પૂરો કરી અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો બધાને રામે રામ